નમસ્તે, હું ડૉક્ટર વિપુલ પટેલ, દીર્ઘાયુ આયુર્વેદ, ગાંધીધામ, કચ્છ. આજે વંધ્યત્વના કેસ ખૂબ જ વધી રહ્યા છે. ઘણી વખત અમારી જોડે પેશન્ટ આવતા હોય ત્યારે કહેતા હોય છે કે સર, અમારે તો બધા રિપોર્ટ નોર્મલ છે, છતાંય પ્રેગ્નન્સી કેમ કન્સીવ નથી થતી? તો ત્યારે આયુર્વેદની દ્રષ્ટિએ આપણે વિચારીએ તો એમાં પિત્તનું પ્રમાણ શરીરમાં વધી જાય ત્યારે પ્રેગ્નન્સી કન્સીવ થવામાં તકલીફ પડતી હોય છે. પિત્ત જ્યારે ગર્ભાશયના મુખના ભાગમાં હોય ત્યારે બનતું એવું હોય છે કે શુક્રાણુ એ ગર્ભાશયના મુખમાં જઈ શકતા નથી અને ત્યાંની લોકલ ગરમીને કારણે ત્યાં જ નષ્ટ થઈ જાય છે. તમે એક ઇમેજ દ્વારા સમજશો કે એક વ્યક્તિ ત્યાં ઊભા છે, એમને ઘરમાં પ્રવેશ કરવો છે અને દરવાજાની આજુબાજુમાં આગ લાગેલી છે. હવે એને ઘરમાં પ્રવેશ કરવા જશે તો એ નષ્ટ થઈ જશે. આવું જ વસ્તુ ત્યાં ગર્ભાશયના મુખ જોડે બનતી હોય છે. તો આવી જ ગરમી કે એવું પ્રમાણ હોય ત્યારે આયુર્વેદમાં પંચકર્મની ચિકિત્સા કહેલી છે. જો પંચકર્મ ચિકિત્સા કરવામાં આવે અને ઉત્તરબસ્તીની ચિકિત્સા કરવાથી અને પિત્તને શાંત કરવા માટેની મેડિસિન આપવામાં આવે તો જરૂરથી ફાયદો થાય છે અને પ્રેગ્નન્સી રહેવાની શક્યતા રહેતી હોય છે અને આવનાર બાળક પણ શ્રેષ્ઠ અને તંદુરસ્ત હોય છે. ધન્યવાદ.